સ્વચ્છંદતા એટલે મનમાની કરવાની કુટેવ, એનું નામ સ્વચ્છંદતા. એને પોતાને ગમતી હોય, સારી લાગતી હોય, પરંતુ બીજાની દ્રષ્ટિએ ન ગમે અને એના પોતાને માટે પણ નુકસાનકારક હોય. માણસ જ્યારે આગળ નીકળી જાય અને એવો દુરુપયોગ કરે કે મને નુકસાન થઈ રહ્યું છે એવી પણ એને ખબર નથી પડતી હોતી. સ્વચ્છંદતામાં સ્વચ્છંદતાનો માર્ગ એટલો બધો ડુંગરાળ છે, એવો ખડકાળ છે કે એમાંથી પસાર થવામાં માણસ કેટલો બધો હેરાન થતો હોય, દુઃખી થતો હોય. એનો માર્ગ એવો અવળો હોય કે જેનાથી એ પોતે આગળ જતા દૂર નીકળી ગયો હોય ત્યારે ખબર પડે, ઓહો, આ તો મેં કેટલો બધો દુરુપયોગ કર્યો. મને ઘરમાંથી આટલી સ્વતંત્રતા મળી અને સ્વતંત્રતાને સાથે લઈને હું કેટલી સ્વચ્છંદતામાં દૂર નીકળી ગયો. ઘરના પરિવારના સ્વજનોને પણ ખબર ના પડે. અરે, એને પોતાને એ સ્વચ્છંદતા એટલી બધી મીઠી લાગતી હોય, એટલી બધી સ્વાદિષ્ટ લાગતી હોય, એને પોતાને જ ખ્યાલ ના આવે કે હું સ્વતંત્રતાની હદ વટાવીને સ્વચ્છંદતામાં પ્રવેશ કરી ગયો છું. અને એટલું યાદ રાખીએ, સ્વચ્છંદતા એ દરેક વ્યક્તિનો શત્રુ છે. જ્યારે આપણે સ્વતંત્રતાની આપણી હદમાં રહીએ ત્યાં સુધી એ આપણું રાજ્ય ખરું, આપણો હક ખરો. પણ જ્યારે આપણે પોતે જ સ્વચ્છંદતામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણી પોતાની હદ છોડીને આપણે શૈતાનની હદમાં પ્રવેશ કરીએ છીએ. અને શૈતાન સ્વચ્છંદતામાં તો મશગુલ હોય છે કે એને સ્વચ્છંદતા જ ગમતી હોય છે શૈતાનને. અને એ શૈતાન ધીરે 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 આપણી સાથે થઈ આપણે માથે બેસી જતું હોય છે. સ્વચ્છંદતા આપણને ગમી જતી હોય છે અને કુટેવ બની જતી હોય છે. એ કુટેવ બીજા બધાને દેખાય, આપણા પોતાનો એ પતનનો માર્ગ બની જાય. છતાંય આપણને એ સ્વચ્છંદતાનો અણસાર પણ ન આવે. આપણે સમજતા હોવા છતાંય એને સ્વીકાર કરવાની ઈચ્છા પણ ન થાય કે હું સ્વચ્છંદી ક્યાં છું. જય મહારાજ.